બધાને મારા રામ રામ મળ્યા સર્વે મારા ભાવિક ભક્તો મારા સેવકો રામ મળ્યા દરેક દૂર દૂર પધારેલા દીકરા દીકરીઓને ખૂબ રામ 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 મળ્યા નરસાના દરબાર તરફથી મારા ડેન્જર ઝોન મહાકાળીના ખૂબ રામ છે. અતિ પ્રિય એવા મારા સેવકો, અતિ પ્રિય એવા મારા રસોડાવાળા દરેક મારા પ્રિય ભાવિક ભક્તોને આજ રવિવારના આનંદના દિવસના ખૂબ પ્રિય એવી આરતી મારી ગાઈ. ખૂબ અતિ પ્રસન્ન છું માતા. જે મેં જગતની અંદર સંસારની અંદર જે કહેવા માંગુ છું, આ આરતી આ રીતના ગાઓ તો દરેક તમારા દેવી શક્તિઓ, તમારા પૂર્વજો પિતૃઓ રાજી થાય. નદીનો અવાજ છે અતિ પ્રિય મને આરતી ખૂબ ગમી. આજે મારા સેવકોને ખૂબ રામ છે. બે કડી આરતી ગાયા છે તો એ ગાયેલું ક્યારે અફટ નહીં જવા દો. દિલથી માન્યા છે, દિલથી ગાયા છે. દીકરા હોય કે દીકરી હોય, દિલથી કદાચ મારા નામની આરતી ગાયા છે અને રગે રગ નસે નસમાં કદાચ મને કાળકાનો મને કદાચ યાદ કરતા છે, પ્રેમ કર્યો છે તો એ ભાવ હું મહાકાળી એમના હૃદયની અંદર, એમની નસો નસની અંદર સમાઈ અને એમની ભક્તિ અને એમની જે મન છે, એમની જે શક્તિઓ છે, જેમની ઇન્દ્રિયો છે એ જાગૃત કરો એવું કહું. જેમનો આત્મા છે, જેમનો આત્મા નિર્ભર કમજોર બની ગયો છે, એમને દરેક આત્મા શક્તિઓ, એમને દરેક આત્માનું જ્ઞાન, દરેક આત્માનું ભાન થાય એવા મારા આશીર્વાદ છે. મારી મહાકાળીના આશીર્વાદ છે. આજે કદાચ મારા દીકરાઓ યુગો યુગો પેઢીઓ પેઢીઓ થી ચાલતા આયા છે, હાચવ્યું છે જગતને, સંસારને, પ્રકૃતિને હાચવ્યું છે, દરેક પશુ પ્રાણીને હાચવ્યું છે, પક્ષીઓને હાચવ્યા છે એવા મારા દરેક મારા આદિવાસી દીકરાઓને ખૂબ રામ છે. મારા આદિવાસી દીકરાઓને મારા રામ છે. મારા ડેન્જર મહાકાળીના નરસાના ધામ તરફથી દરેક મારા વિશ્વની અંદર દરેક આદિવાસીને મારા કારકાના ખૂબ રામ છે. જેમને મારી પ્રકૃતિ જાળવી રાખી, જેમને મારો બનાવેલો નિયમ સંસાર જાળવી રાખ્યો, જેમને દરેક પશુ પક્ષીઓની રક્ષા કરી એવા મારા આદિવાસી દીકરાઓ સાથે હું કાળકા એમની હારે રહીશ અને ભેગી રહીશ. જ્યારે એમને જરૂર પડે, જ્યારે જ્યારે એમને સંસારની અંદર, જગતની અંદર આફતો આવે, કોઈ મુશ્કેલીઓ આવે તો ખાલી ખાલી મને વખાતો કરજો. નિયમો અને કદાચ દરેક નિયમો અને દરેક સૂચનાઓને કદાચ ના બદલી નાખો તો મારું નામ કાઢી દરેક પ્રકૃતિને, દરેક પ્રસારને ના બદલી નાખું તો કોઈને કાટલું ના ચાલવા દો. કારણ કે જેમણે રક્ષા કરી છે દરેક જીવની, જ્યારે જીવ બનાવ્યો છે, દરેક પ્રકૃતિ બનાવી છે, આજે કઈક એવા ભાગ્યશાળી દીકરા કે દીકરીઓએ જે હાચવી રાખ્યું છે, આખું નષ્ટ કરી નાખ્યું છે. આ સંસારમાં, આ સૃષ્ટિ પર, આ વિશ્વની અંદર દરેક પ્રકૃતિ, દરેક જીવને નષ્ટ કરવાની કોશિશ કરે છે. આ પ્રકૃતિ બનાવેલી છે, આધુનિક બનાવેલી છે, માં છે, જગજનની છે, દીકરી છે, માં બનીએ છે, કોઈની બેન બનીએ છે, કોઈની પત્ની બનીએ છે, તો કોઈની સાસુ બનીએ છે, તો કોઈની ભાભી બનીએ છે, કોઈની દેરાણી બનીએ છે, તો કોઈની જેઠાણી બનીએ છે. દરેક 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 રીતે કોઈની ચાહના, કોઈની બેન બનીએ છે. આ પ્રકૃતિ જાળવી રાખી છે કે દરેક દીકરીઓએ મારી બનાવેલી સૃષ્ટિ છે, મારી બનાવેલી દરેક આકાર છે, ભૂગોળ છે, એને હાચવી રાખ્યું છે. દરેકને હું તો દીકરાઓને કહું છું કે એમણે પણ હાચવી રાખ્યું છે, કે સત ધર્મને હાચવી રાખ્યું છે. મને આનંદ થાય છે, મને ખૂબ આનંદ થાય છે, ખૂબ પ્રસન્ન થાઉં છું માતા.
દરેક વસ્તુને તમે સાચવી રાખી છે. બસ જરૂર છે આ ધર્મને સાચવી રાખવાનો તમે એક નિર્ણય લીધો છે. ધર્મને જાગૃત રાખવા માટેનો તમે એક સંકલ્પ લીધો છે. મને કાળકાને ગમે છે કોળા, મને મહાકાળીને ગમે છે. નરસણા ધામ પર, નરસણા દરબાર પર, કદાચ મારા નામથી ડેન્જર ઝોન મહાકાળીના નામથી ભલે કદાચ તમને તકલીફ પડી છે, ભલે તે તકલીફ કે નહીં પડી, પણ કદાચ મારા નામથી કદાચ મંત્ર જાપ કદાચ દિમાગનો વિચારોનો નાભીમાં ઉતારી દીધા ને તો જીવન એ તમારું નહીં મારું જીવન છે. મારું સ્વયં પોતાનું જીવન છે, તમારું નહીં. તમે તો માત્ર એક શરીર લઈ પેદા થયા છો, એક ખોડિયું લઈ પેદા થયા છો, પણ જેની અંદર તમારાની અંદર અત્યારે જે બેઠ્યું છે, જેની અંદર બોલે છે કે માં એમ અવાજ આવે છે, હું છું. હું છું અત્યારે તમારા નસ નસમાં તમારા કુળદેવી, તમારી શક્તિ, તમારી આદ્ય શક્તિ, તમારા પરમ પરમેશ્વરી મહામાયા, હું કાળકા છું, તમારી માં છું. વિશ્વની જગતની જગતજનની વિશ્વની આદિ અનાદિ હું કાળકા માતા છું. મહાકાળી છું. દરેકને જ્ઞાત ના હોય, દરેકને કદાચ ખ્યાલ ના હોય તો એને જ્ઞાત આલવા છે. દરેકને ખબર છે પણ એનું પાલન કરતા કોઈ નથી. પાલન જેનું આજ્ઞાકારી, જેની સૂચના, જેને અમલમાં લેવું જોઈએ, જે વસ્તુની ચર્ચા થાય છે, જે વસ્તુને આ જગ્યા પરથી હું કદાચ પ્રસારણ કરું છું, એનો અમલમાં લેજો. અમલમાં લીધું તો તમારું જીવન ધન્ય થઈ ગયું. તમને ગમ્યું કે ના ગમ્યું એ તમને મુબારક છે, એ તમને ખબર છે, પણ હું જે બોલું છું, જેણે લીધું એની પેઢી ઉજાગર થઈ ગઈ, એની પેઢી ધન્ય થઈ ગઈ, એનો પરિવાર આનંદ થઈ ગયો. દુનિયા સંસાર એવું કે છે, જગત એવું કે છે કે માં ભલે કઈ નહીં, બીજું છોડો, બીજું રહેવા દો, બીજું રહેવા દો, પડી રહેવા દો, અમારે કઈ હડાબારી નહીં, અમારે કોઈ મતલબ નહીં આને આ વાતોથી, આનાથી કોઈ નહીં. તો માં અમારું ઘર એકલું, અમારા ઘરની અંદર એક મંદિરની અંદર અમે વાસ કરીએ, તમે વાસ કરો, અમે વાસ કરીએ, આશીર્વાદ ને એવું સુગંધમય આનંદ બનાવી દો. અમારું નાનું એવું ઝૂંપડું છે માં, નાની એવું ઝૂંપડી છે, ઝૂંપડાની અંદર માં તમે વાસ કરો. ઝૂંપડાની અંદર વાસ કરીને અને અમારું જે જીવન છે એને ધન્ય ધાન બનાવો, એને ધન્ય ધાન બનાવો અને અમને આનંદમય રાખો, મંગલમય રાખો. કોઈ આ શબ્દ નહીં વાપરતું. જે શબ્દ છે શબ્દથી પરે છે અને શબ્દથી અજાણ છે. એટલે તો કહું છું કે હું કાળકા એકલી નહીં, આ બાજુ સરસ્વતી, આ બાજુ લક્ષ્મી લઈ વચ્ચે બની છું. ત્રિવેણી સંગમ છે. જો કદાચ ત્રિવેણી સંગમ હોય તો કદાચ મારા ત્રણ દેવી દેવતાઓ ત્રણ હોય, કદાચ બ્રહ્મા વિષ્ણુ મહાદેવ ત્રણ. તો કદાચ એ લઈને બેઠીએ છું, હે એ લઈને કદાચ માતા બેઠીએ છું ને, તો મારા રીતિ સિદ્ધિ પણ મારા ભરસ છે. જેને જે જરૂર પડી એને આહવાન કર્યું, જેને જેમ જરૂર પડી એને પ્રાર્થના વિનંતી કરી, અરજ કરી. હુકમ નથી કર્યો, હુકમ કર્યો નથી, હુકમ નથી કર્યો. માતાજીને તમીજથી તું તુકારે વાત નથી કરી, પણ માં તમને કહું છું, માં હું કહું છું, માં હું તમને કહું છું કે બાપ સંસારમાં નહીં રહ્યો, જન્મ તમે આલ્યો છે, ખબર નહીં મારી જનેતા તો જતી રહી, પણ તું રહી છો, તારા હમી જોવાનું. જન્મવાળી તો જતી રહી, માં રહી નહીં, પણ માં મેણો ટોણો ખાવા માટે તું મને મેલીને ગઈ છે. ભલે કશોદને પણ તું તો ખવડાવીશ ના મને કઈ. માં કોઈનો મને હોશિયારી ના રાખીશ, માં કોઈનો મને વધારો ના રાખીશ. મને તારા શરણમાં લઈ લે, મને તારા ખોરામાં લઈ લે, મને તારા હાથ દરબારમાં લઈ લે. આ પ્રાર્થના છે તમારી, વિનંતી છે આ તમારી. આ વિનંતી હું સ્વીકારું. સ્વયં
દરેકની અંદર ભાવનાઓ છે, એટલી અંદર આત્મા તમારી કોમળ છે, એટલી આત્મા તમારી નિર્દર દિલવાળી દયા ભાવવાળી છે કે કોઈને તમે પ્રેમ કરો, કોઈને પશુ પક્ષી કે સંસારને ગમે તેને તમે પ્રેમ કરો, ખાલી પ્રેમ કરી જોજો, તમને એના વગર ગમે નહીં. હું સ્વયં મારા ભગવાનને ચાહું છું. હું સ્વયં મારા ભગવાન માટે લડી ચૂકી છું. એટલે મને પ્રેમની વ્યાખ્યા અને ભાષા મને ખબર. નફરત જે કરતો છે સંસારની અંદર, નફરતથી સંસાર ચાલતો છે, એના જીવનમાં ક્યારે સુખ નહીં આવે. એના જીવનમાં ક્યારે સુખ નહીં આવે. એના રડે દાડા જાહે, અને દુઃખના દાડા જાહે. પણ કદાચ નોના અમથા બચ્ચાને પ્રેમ કરો, નોના અમથા પશુ પક્ષીને પ્રેમ કરો, એની જોડે દેવ હું ખુદ વાસ કરું. હું ખુદ એના જોડે વાસ કરું છું. મને એના જોડે પ્રેમ કરવાનું કારણ થાય છે. મને અનુભૂતિ થાય છે એના હૈયા લગાડવાનો, સાથી લગાડવાનો. મને એવું અનુભૂતિ થાય છે એના આહુડા રૂસવાનું, કમને શાંતિ આપતું. રડ, ચિંતા ના કરીશ, તું રડી લે, રડવું એટલું રડી લે. બાકી હું તને જે હસાવાની છું ને, કોઈ નહીં ભાર્યું, કોઈ ભાર્યું નહીં અને મને ભોળી નહીં. એટલું હું તને હસાવાની છું. પણ રડી લે, તારે રડવું એટલું રડી લે. દીકરા દીકરી ખૂણામાં પહેરીને રડી લે, એકાંતમાં પહેરીને રડી લે, જંગલમાં જઈને રડી લે, પતરામાં જઈને રડી લે, એકાંતમાં રડી લે, આંસુનો સીન પાછો હસી લે. ચિંતા ના કરતો, બધું ભારો છું. હું ભારો છું. દરેક વસ્તુનું રડી લે. કોઈએ માર્યું તો રડી લે, ચિંતા ના કરતો. કોઈએ કદાચ તમારી પર અત્યાચાર કર્યો તો રડી લો, ચિંતા ના કરતા. જેનો સમય જે ખરાબ આવવાનો છે એ તમે યકીન નહીં કરો. સમય દરેકની સાથ, સમયની વાત છે. સમય જેની જોડે છે, સમય હારા જોડે છે તો હારો રહેશે, સમય ખોટા જોડે છે તો ખોટો થશે. સમયની વાતો છે. આ સંસાર નહીં, કોઈ જગતની અંદર આવું કોઈ વિચાર્યું નહીં કે કદાચ દેવી શક્તિઓ બેઠી હોય, આદિ શક્તિ પરંપરા જો બેઠી હોય તો કોઈને બાપની તાકાત નહીં ને તો ગાંધી માતા હતો. તમારું દુઃખ તમારા મગજથી અને તમારા શરીરથી મારા પગ પર ખાલી ભૂકા કાઢી નાખી માતા હતી. આ તો તમે નહીં થોડી બાબતોમાં, થોડી મુશ્કેલીઓમાં, નહીં જેવી શબ્દોની અંદર તમે ઉલઝાઈ જાવ છો. નાની વાતોમાં તમે દુખી થાવ છો. નાની વાતોમાં તમે ચર્ચા કરો છો. નાની વાતોમાં તમારા મગજને નુકસાન કરો છો. નાની બાબતોમાં તમારા મગજને તમે ભ્રમિત કરો છો. યોગ્ય નથી. આ યોગ્ય નથી. સ્થિરતા અને એક ધીરજ. સ્થિરતા અને એક ધીરજ. જીવનમાં દીકરાઓ યાદ રાખજો, મારો શબ્દ છે આ. વધારે સમય નહીં લગાવો દો. સ્થિરતા અને ધીરજ. ખાલી ડેન્જર ઝોન મહાકાળી નરસરા ધામ, પંચમહાલની માતા છું, ખેડા તાલુકાની માતા છું. ક્યારે કદાચ મારું ધામ, મારો દરબાર કદાચ પાવાગઢમાં છે, ભલે કદાચ બેહણો ઘણો ઊંચો હશે, પણ નેસી ઉતરી હશે ને તેનું કારણ કઈ હશે. મને કઈ દેખાયું છે. આસુરી શક્તિઓનો પ્રભાવ વધી ગયો છે, રાક્ષસોનો પ્રભાવ વધી ગયો છે. અંદર ખાને રાક્ષસો, અંદર ખાને આસુરી શક્તિઓ છે. એટલે એનો હરવા આવી છું, હરવા આવી છું. જે મારા ભક્તને અને મારા દીકરાને દીકરીને કોઈ નુકસાન પહોંચાડે ને એના અંદર રીતે એને હરવા આવી છું. તમને કોઈને ખબર નહીં, પણ કદાચ ચાળી ચપડી કદાચ કશું ને નોમ લઈને કરી જોજો. નોમ ના લેતા, મહાકાળી ના કહેતા, ખાલી ડેન્જર મહાકાળી નરસરા ધામ વાળી જો તારા પાવર હોય તો મને હુકવી નાખે કહી દેજો, ખાલી કેમ કરતો. જો તમે લોહી ચડવા જાવ ને તો મારું મન ખબર નથી કરા. ધર્મની વાતો છે, ધર્મના શબ્દ છે, પુણ્યની વાતો છે, સત્યની વાતો છે. મહાંતમાં ગુરુઓ, તમારા ગુરુઓ મહાંતમાં ઋષિ મુનિઓ શબ્દ પર શબ્દ તમને ઉચ્ચાર કરે છે. શબ્દ પર શબ્દ તમને સમજાવવાની કોશિશ કરે છે કે આ કરો, આ ના કરો, એ પાલન કરો, એ ના કરો. છતાંય તમે બધું ધોઈ નાખો છો. કેમ? તમને તાત્કાલિક તમારો સ્વાર્થ તમને દેખાય છે. તમે તાત્કાલિક માટે તમારો સ્વાર્થ લઈને
તમે આ વસ્તુને ભૂલી ગયા છો. સાચી વાત છે મારી. એક નહીં જેવો સ્વાર્થ છે, પણ તમે એ નહીં જાણતા કે આ સ્વાર્થ અમને આખી જિંદગીભર પેઢીઓ દર પેઢીઓ અમને દુખી કરશે. એ તમને નથી ખબર હજુ. તમે હજુ અજ્ઞાન પડે છો, તમને ખબર નહીં આના. સારી વાત છે. એટલે જીવનમાં એટલું યાદ રાખજો, સ્વાર્થ વગરનું જીવન જીવો અને સ્વાર્થ વગરની ભક્તિ કરો, એ હું સ્વીકારી લઈશ. જાઓ, ખરું ખરું વાત છે. મને ખબર છે, હા લાવો મને ખપ્પરની જેમ ખબર છે, ઘોડાની જેમ. હા સ્વાર્થ વગરની ભક્તિ, સ્વાર્થ ન રાખતા, સ્વાર્થ વગરનું કરજો. જીવનમાં જે કંઈ કરો એ બિલકુલ સ્વાર્થ નહીં. આ ધામમાં આયા તો ભૂલી જજો કે મારી માં દર્શન નથી થયા, મારા માં દર્શન નથી થયા, મારી માની ચોકલેટ નથી મળી. નસીબમાં છે ને દીકરા, તો આયા ચોકલેટ તને ત્રીજા રવિવાર, કોસમાં 10મા રવિવાર પર તારા હાથમાં એક બી ચોકલેટ જો મારી આવી ગઈ ને, તારું ઘણું થઈ ગયું. નસીબમાં ખેલ ખેલો છું માતા, કિસ્મતના ખેલ ખેલો છું, નસીબના ખેલ ખેલો છું, કિસ્મતના ખેલ રમાઈ છું. કદાચ જે સાચો હશે, મારો તો દીકરો હશે, મારો તો દીકરો હશે ને, તો મને ખમી લેશે કે મારો મળદ દીકરો આવ્યો. આયર દીકરો ને તો ખૂણામાં કહી જાય, મારો મળદ દીકરો આવ્યો, તો માં તારો દીકરો શું બાપ. માં કોઈ દાડો પાછો નહીં પડ્યો, તે ધડ મોકે તો ધડ આલ્યો છે, મારો હાથ મોકે તો હાથ આલ્યો છે, મારો ગરદન મોકે તો ગરદન જે આલ્યો છે આલ્યો છે. ખપી જવા આવ્યો છું માં, ખપી જવા આવ્યો છું. હું કાંઈ ઘડી કોઈને દુખી કરવા કે નડવા નથી આવ્યો માં. હું દુખી કરવા કે કોઈને નડવા નથી આવ્યો બાપ. પણ માં કદાચ આ દુનિયાના સપના છે ને, એ બધા સપના પગમાં લાગી નાખી દેશે. હા, આ દુનિયાના તમામ સુખ છે ને, તમારા પગમાં લાગી નાખી દો. જો તમે એમાં બની જાવ તો એવું માતા છો. લેતે વાર ના લાગે ને હાલતે વાર ના લાગે, પણ તમે બની જાવ એવા કે તમને પોતે તમે સ્વયં તમે ગમો કે ના અમે બેસ્ટી છીએ. ભલે ગમે તેવા હોય તમે, અમે બેસ્ટી, અમે માના દીકરા છીએ, અમે બોલવાવાળા છીએ, અમે વચન નિભાવવાળા છીએ. પ્રાણ જાય પણ વચન ન જાય. અમે એક કુળના છીએ, અમે કાયર નહીં કે કોઠીઓ હળે પીને વચનો તોડી દબાઈ રહીએ. એ દીકરા નથી બાપ. અમે મારી માના લીધે હાથે વચનો લીધેલો છે. બદલાઈએ ના. અમારું ધાર જતી રહે, તમારો ગમે તો જતી રહે, ભણાવો એની માતા છું. અહીં ખેલ ખેલવા આવીશું, ખેલ રમવા આવીશું ને, તો એમને નહીં રમતી. એ તો ભાવ ભક્તિ જોવો છું. બાકી તમને હું નડી છે ને, એ તો મારા માટે કશું નહીં. મચડી નાખો બેઠા બેઠા લાવી એ માતા છું, મારા માતા છું. તમને કશું નહીં નડ્યું, પણ અમુક વેર છે તમારા જીવનના, સંસારના, તમારા અમુક દુઃખ છે, તમારા અંદર તમારા મનુષ્યના ઝઘડા છે. આ તમને નડે છે, આ તમને નડે છે. તમારા સ્વયં એટલે તમારા પોતાના મનુષ્યના ઝઘડા છે અંદર. એટલે અંદર એના માટે ઝઘડા છે કે સ્વયં પોતાનો કાળ ક્રોધ છે. એટલે તમે કાળને હાવી કરો છો. એટલે કાળને હાવી કરો એટલે આસુરી શક્તિઓ આવતા વાર નહીં લાગે. અને આજે અમારે પ્રહાર કરવો પડે છે ગોડાઓ અને કે માં મટતું નહીં. પણ તમે મને ક્યારે દબાઈને ધ્યાન નહીં આવ્યું, તો મેં એને વધારે ધ્યાન આવ્યું છે. એટલે તમારા પર વજન નાખીને બેઠી છે. બાકી એક તરફ ખરા એક મારો બની જા, જો પછી મારો બની જા. ખાલી મારો કોઈ દાડો જે બન્યો છે ને, એને પૂછી લેજો, એનો અનુભવ કેવો થાય છે. જે મારો સેવક કે મારો ભક્ત મારો બની ગયો ને, હું એની છું. કારણ કે એને મને એનું ધન, તન, મન, દિલ, એનો જીવ આપી દીધો. એનો જીવ આપી દીધું છે મને, એનું શરીર મને આપી દીધું છે. તારું તુજને અર્પણ છે, લઈ લે. તે આલ્યું છે ભાઈ બાપ, તે આલ્યું છે. આ કોઈના બાપની તાકાત નહીં. તે આલ્યું છે માં, લઈ લે. નવાઈ છે નહીં છે. તું ચાલે જો તો ઢહેડ મને જા ઢહેડ તો અમે માં હું બાકી હું અમે જીવતો રહી જઈશ ને, મને સમાજ દુનિયા ઢહેડ માં નાખશે. તો વાત સાચી છે, વાત સાચી છે. જીવા નહીં દે માં. નોર્મલી મને કદાચ ઝઘડો કરશે ને તો કદાચ એક નાનો અમથું ટુકડું વીઘો છે ને, એના માટે મને માર નાખશે. વાત સાચી છે, વાત સાચી છે. નાનો અમથું ટુકડું માં, નાના ટુકડા લાવે મને જેલ બધું જ કરાવશે. જેલ લઈ જશે, કોર્ટમાં લઈ જશે, મને દુખી કરશે માં. એના કરતા માં તું છોડ જેલમાં આને લેવા દો. બાકી સુખના દાડા તારી જોડે છે માં.
સુખના દરવાજા તાળજો છે અને સુખનો સૂરજ એ તારા જોડે તો વાત સાચી છે મારો જોડે છે આ બધો છે તમારા દરવાજોની ચાવીઓ છે ને હું લઈને ફરો છું પણ એનો નંબર ખબર નહીં તમને એ નંબર તમે લેવા ફરો છો બધી દુનિયામાં દરેક ગાડીઓ પર ફરો છો અને ચાવી યુગો યુગ સુધી લઈને ફરો છો તમારા વડવા દાદા વડીલો આજે ધોપો કરતા હશે ને નિશોની સ્થળ હશે ને એ કાળકા બેઠી હશે આરામથી બેઠી હશે દરેક યોગીનીઓ દરેક ગામની અંદર વાસ કરીએ છીએ તમારો ધોપો પહેરતો આવે તો અમારો શરૂઆત થાય છે દરેક યોગીની કારણ કે બધાય ગામની અંદર ભક્ત હોય તો બધાય નહીં હોતા પણ ગામની અંદર બે ભક્ત મારા હાસા દીકરાને કીધું તો આપણે ગામ પર બધું નાખો આખા ગામને ધારેવાની માતા છો ખાલી બે ભક્ત આત્મા જાય ને તો ગામની અંદર કોઠું છું ઠૂઠું ના કરવા દો બરા ગામની અંદર કદાચ ભૂવો પહેરે ને તો વિચાર કરે ઘેર જઈને ખાટલામાં હુઈ જાય દીધા તમે લેવા સમસણમાં જેવી માતા છો બરા કદાચ મારા રોમથી મારા ભક્તના દીકરાને કદાચ હેરાન પરેશાન કરે અને એને કદાચ દુખી કરે ને જોઈને આવો પાછી ઢેકો મારીને આવો એ માતા છે આ તો દુઃખ તમે એટલા માટે છો તમારા પોતાના અંગતના કારણે તમને દુઃખ છે તમારા પોતાના અંગતના અમુક પ્રશ્નોના કારણે તમને દુઃખ છે બાકી દુઃખ છે જ નહીં ક્યાં છે દુઃખ બતાવો બડાવો દીકરાઓ ભૂલા તમે પડ્યા રસ્તામાં તમે પડ્યા રસ્તા કયા માપવાના એ માપ્યા ના રસ્તા જો જવાનું તો જ્યાં ના અને તમે બીજા રસ્તા ચડી ગયા રસ્તા અપનાવવા જોઈએ જે કડી તોડ મહેનતના રસ્તા છે જે કોટાવાળા રસ્તા છે જે કોટાવાળા રસ્તા છે અને જે ખરાબ માર્ગવાળા રસ્તા છે એને દીકરા નીકળજો એમાં હું આગળ રસ્તામાં તો નહીં દેખાવ રસ્તામાં તો સસ્તું જેવું જ રાખી આખી જિંદગી એમને ચાલુ રહે છે બરાબર છે એટલે જીવન સંઘર્ષ વાળું છે વાડાઓ તમને દુઃખ નહીં પડ્યું દુઃખ તો અમને પડ્યું છે તમે તો હું લડો અમે તો એટલું લડીએ છીએ અરે તમારે જેવો ઓછો નાનો દીકરો ખાલી આમ ભૂલ કરી દે હે ને તો મારે એની માતાને કહેવા જવું પડે કે ભૂલ કરી દીધો છે ખબર છે તમને અને તમારી માં રડે છે તમારા માટે એ ગોડા હું કામ ભૂલ કરું છું પેલી મને કેવા આવે છે સુધર એમ કે છે બોલો હે મારે નહીં જઈ બાબતો મારે તો જવું પડે છે આજે ગાડી પર ગમે તેટલા દીકરાઓ મને પ્રાર્થના કરી છે હું જાણું છું આજે ઘણા ટાઈમે કદાચ મારો દીકરો ના હોય ઘણા ટાઈમે કદાચ માતાઓ ભાઈ ને તો ઘણા માનતાઓ લઈ જાય છે પ્રાર્થના કરે છે પણ પ્રાર્થના કરતા જ નહીં આવડતું માતા બેઠી બેઠી જોડે એક વસ્તુ કહું દેવ કોઈના બાપનું જાગીર થોડું છે શું આલશો તમારે જોડે શું છે શું આલશો કેટલી ગોહડીઓ લાવ્યા છો છે પોટલા છે તમારા જોડે નહીં ને તો હું તો કહું છું એક પોટલા છોડો ધર્મના નામના પોટલા છોડો એટલે મજા આવશે ધર્મના પોટલા છોડો ધર્મની ગોઠડીઓ લાવો ઘેરથી નીકળો ને તો કશું ને બે જરા આટલું મુઠ્ઠી ચણ લાવો બાજરી બંટી ચોખા જે હોય અને રસ્તામાં જ્યાં જીવડે દેખાય રામ 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 નાખી દો આગળ પડશે એમાંથી પ્રેરણા છૂટા પડશે એમાંથી દુઃખ છૂટું પડશે તમારું તમને ખબર નહીં પડે તમને એમ લાગશે કે મુઠ્ઠી ચણ નાખી દે એટલે શું થાય ગોળા એ તો તારી ભૂલ છે તારી ભૂલ છે એ મુઠ્ઠી ચણ જે ખાધા ને એ કોઈ નતું તારા પૂર્વજો હતા માતા કહું છું તારામાં કેવળ ફરે છે તારા પૂર્વજો તારા ખત્રીઓ પિતૃઓ કેવળ કેટલી છે બાકી ઓમ ના આવે એટલે જતો રહે તું જતો રહે ચા આને મેં લઈ આવો છું ચોપે જઈ એમ નવરો હાથ જતો રહે તો તમે એમ ગત ગયા તમારું દુઃખ નહીં તમે અડધું સુખ લઈને ચોપે મૂકી આવ્યા તમારા ઘરમાં સુખ હતું ને હે એ સુખ ચોપે જઈને મૂકી આવ્યા બોલો તમે કોઈ ભૂત ને નહીં મૂકી આવ્યા તમારું સુખ જે હતું ને ઘરમાં થોડું ઘણું આટલું સમજણ વગરનું એ સુખ છે ને પેલા જોડે જઈને ચોપે મૂકી આવ્યા બોલો શું કર્યું તમે ભૂલો કરી નાની નાની ભૂલો જીવનની અંદર ભૂલો જીવનની અંદર એકાંતમાં બેહો એકાંતની અંદર કોઈ ભક્ત કોઈ રામ નામ લખો કોઈ મંત્ર જાપ કરો બસ કશું કરવાની જરૂર નહીં હમણાં શાંતિ રાખો ભલે ગમે તેટલા પીડાયા છો કશું ઉખાડી નહીં લે તમારી હું માતા કહું છું ચિંતા ના કરતા ગમે તેનું ટેન્શન આવી જાય માથા પર એમ કહેવાનું રામ 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 દૂર રહો ના નહીં ચાલે અરે રામ રામ દૂર રહો એમ કહું છું ને રામ રામ દૂર રહો દૂર જ રહેજો
ચિંતા ના કરતા. સાચી માં. એનું કારણ છે કે પહેલા તમે ભક્તિ કરવા માટે શક્તિ જોઈએ. હા માં, ખરું. બરાબર છે ને? તો પહેલા શક્તિ પહેલા જોઈએ કે ના જોઈએ? હા, જોઈએ માં. બરાબર. હવે ભક્તિ કરવી છે ને વર્કમાં તો શક્તિ જ નહીં, બધું સુરસુરી થઈ ગયું. ચોરા ગાવ. હા, સાચી વાત. હા, કઈ દીકરાઓને કહીએ કે દીકરા તારે આહવાન કરવાનું ને એટલા જોરથી કરજે ને કે ગામમાંથી બધા દરેક જણા જોવા આવે. હા માં. સાચું ખોટું? સાચી માં. બરાબર. આ ખોટું તો કરતા નહીં. નહીં કરતા. તમે કશું કાપતા તો નહીં ને? કોઈ પશુ બલનું હત્યા તો નહીં કરતા ને? નહીં કરતા. ચાલો હવે તમે ભગવાન માતાજીને પ્રાર્થના કરો છો, હે માં હું તો જોનતો નહીં, આ જગ્યાએ હું હતું, પહેલાય હું હતું, હમણાં હું હતું, કઈ શીખોતર માં તમે કોણ છો? બાપ હું તો મોણો છું. બરાબર. માં તમને જોયા જ નથી અમે તો, બરાબર માં. દાખલા તરીકે નથી જોયા. પણ માં જો એક પ્રાર્થના કરો છો કે જો આ જે છે ને બધું સારું કરી દેજો માં, અને મને જેટલી તમે બને એટલી સદબુદ્ધિ અને જ્ઞાન આપજો એટલે હું કરતો રહીશ. ખરું. સાચી માં. હું કરતો રહીશ. હા માં, ખરું. બરાબર. બાકી મને બીજું કશું આવડતું નથી. કોઈ મંત્ર નહીં આવડતું, કોઈ તંત્ર નહીં આવડતું. તો મારે તો મંત્ર તંત્ર ની જરૂર જ નહીં. બોલો. નહીં, નહીં માં. અલે આ આખા નાખા બેઠા મારા મંત્ર તંત્ર છે ને આને બેઠા આવું છે. હે? સાચી વાત છે. નહીં આવડતું, મને ખબર છે. ગાળો છે, અજાણ છે, ખરી વાત છે. જગતથી પરે છે, અજાણ છે, નથી જાણતો, સંસારનું નથી જાણતો, ભવિષ્યનું નથી જાણતો, કાલે હું થવાનો છું, વર્ષ 2 વર્ષ 25 વર્ષ હું કશું ખબર નથી. નહીં માં, નહીં. કશું ખબર નહીં. આ તમને કહું, આજે આ જે બેહાડી ને આ કાયા, આ માટીની કાયા જે બેહાડી છે ને માતાએ ગાદી ઉપર, એને કશું ખબર નહીં. બોલો. ખરું. હું માતા જ કહું છું. અને તમને સીધી વાત કરું, સાચી માં જવાબ. મારી એની અવગુણના કરવી પડે છે માતાને. એનું કારણ છે એની અવગુણના કરે તો તમને ખબર પડશે. સાચી માં, હોનાના જવાબ છે માં. પૂછી લો એનો ઇતિહાસ કાઢી લો. આ રહ્યું આખું સમાજ ગોમ, ખરું માં. પૂછી લો. એને ખબર નથી. આજે પેલો રહ્યો નથી, પૂછી લો એનો. આખા ગોમનો નહીં, 10 ગોમનો નહીં, 1000 ગોમનો એ માણસ બધા એક જગ્યાનું મુલાકાત છે પૂછો હા માં. કે આ જગ્યાનું કોઈ લેખ લખાયા નથી ખબર કે માં આ જગ્યાએ આવું થશે. નથી. બરાબર કે નથી? ખરું માં. બરાબર છે. તો ક્યાંથી થયું? ખરું માં. ક્યાંથી થયું? જેનો ભાવ સાચો હશે, જેની ભક્તિ સાચી હશે, અને ભક્તિ તો આને કરી જ નહીં. પેલા તો ભક્તિ વાત કરો. સાચી વાત છે માં. આ ગોરિયાએ તો ભક્તિ નહીં કરી હો પાછો. સાચી વાત છે. એ તમને કદાચ મલમ ગમે તેલું કે પણ કશું માનતા નહીં, કશું નહીં કરી આને. ખરી વાત છે. બોલો, વિચારો તમે. સાચી વાત. પણ એનો મેં ભાવ જોયો, એનો અંદરનો આત્માનો ભાવ જોયો, દિલનો ભાવ જોયો, એનો અવાજ જોયો મેં હા માં. કે ના મને આનો આનંદ છે, આના થકી તો છે ને હું લાખો માણસોને સુખી કરી શકું ખરું છું, માં. ખરું. લાખોના ઘર બચાવી શકું છું. દુખી છે આમાં. સુખમાં લાવી શકું છું, એના ઘરની અંદર અંજોરું કરી શકું છું. ખરું માં. જે કઈ વ્યક્તિઓ આજે છેતરાય છે, દાડા થકી છેતરાય છે, દાણા ભૂવા નારિયેળ દોરા બાંધી મોરસ આતે દાણાથી દૂર એ દૂર થાય. ખરું માં. ખરું. સમજી લો, હું તમને કહું છું. હા માં. કશું કોઈ ઉશ્કી નથી લઈ જવાનું. આ નારિયેળ લાવીને કોઈ નારિયેળ ઉછકવાની જરૂર નથી. એ તો હું અહીંથી આદેશ કરું કે એને ભૂખ છે, એને ખાવું છે, આડો એને જાઓ. હા માં. બાકી એને આડવાનું નથી. એ ભૂખ્યું છે, એને કદર થવી જોઈએ. થવી જોઈએ ને? સાચી વાત છે. કદર થવી જોઈએ. અર્જુન, રતિભાઈ, આજે તમે ખાધ્યું, દબાઈને ખાઈ લીધું પ્રસાદી, સમજી લો. હા માં. અને પછી ઘેર જઈ તમને આલે તો ખાવ ખરા? ખરું ના માં. ખાવે જગ્યા તો ખાવ ને તમે. હા, મતલબ ભાવ ધરી ગયો, ભાવ પૂરો. હા, ખરું માં. આ જીવન છે. ખરી વાત. પણ બને એટલું કોશિશ કરો રતિભાઈ 10 વગર ખાવાનું નહીં આવે એટલે આપ ઝાપટી નાખે જે હોય. હા માં. ભૂકો રોટલો પડ્યો હોય ને તોય ખાઈ જાય. થઈ જાય માં. એનું કારણ છે કદર. સાચી વાત છે માં. કદર થવી જોઈએ, કદર થવી જોઈએ. હા. ઇન્સાનની, ચાહે જનાવર, ચાહે પશુની, ચાહે પ્રાણી, ગમે તેની કદર થવી જોઈએ. માતા કહું છું. ખરું માં. સાચી વાત છે માં. દેવી દેવતાઓની કદર થવી જોઈએ. તમારા ઘરમાં ફોટા છે એનો મતલબ એ નહીં કે એને કદર ના થાય. બસ કશું નહીં. પિંજરાઈ મિલો નામ કરે. હું તો મહાકાલ જેલો કે કાળ ભૈરવનો ફોટો લાવ્યો. કઈ લબડાવું છું લે? બસ આ ખૂટિયેલા ભાઈ એને લબડાઈ દો. ખરું માં. તમે ત્યાં જ્યાં તો ભૈરવજી લબડાયેલા હતા? મારે માં. સાચું બોલજો, નહીં દિલથી બોલજો. ખરું માં. મારો ભૈરવ લબડાયેલો હતો, સાચું બોલજો. હો, સાચું બોલજો. નતો ને? ક્યાં હતો? સાચું બોલજો. તમે એના માટે ધક્કા ખાઈ ખાઈને તમે પાછા કાઢેલા, ખબર હોય તો. સાચી વાત છે માં. સેવા કરવા દીધી? ના માં. સેવા કરવા દીધી? મંદિરમાં પહેવા દીધા? ના. હવે પેલો ફોટો ભાઈ ગયા ને તો લબડાઈ લઈ ગયા, ખરી વાત છે માં. આમ ટીંગરાઈ દીધો. ખરી વાત છે માં. બસ ઉપર લગભગ 500 ગ્રામ જેવી માટી ચઢે જ પછી તો 4 હા, ખરી વાત છે મારી. આવો ભૈરવજી વિચાર કરે
તો તું તો મને સેવા કરવા લાયેલો કે પછી માટી ચડાવવા લાયેલો હા માં કરો કે પછી ગુનામ પહેરવા લાયેલો? કરો માં કરો વાત સાચી ખોટી? સાચી માં હોનાના જવાબ વાત સાચી ખોટી? સાચી માં. આ ગાડી પર 100 આલો પણ જવાબ પાછો ના હોય તો હું તો સત્ય માટે જ વાત કરીશ, સત્ય માટે જ બોલીશ. સત્ય જ છે જેને માં. તકલીફ પડી છે આજે દુખી છો, આના કારણે તમે નાની બાબતોમાં દુખી છો. આવું કોઈ નહીં કહું, માતા કહું છું. કરો માં કરો નાની બાબતોમાં તમને નેચે કોટા વાગે છે, સમજી લેજો. અને એક કોટો વાગે એટલે તમને ખબર છે કેટલું પીડા થાય છે, દુઃખ થાય છે. કરો માં કરો માં. તમને પોતે સ્વયં અનુભવ છે તમને. સાચી વાત છે માં. આજે નાની બાબતોમાં દુખી છો એટલે કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈ પણ જગ્યાએ ધામો દર્શન કરવા જાઓ, કોઈ પણ જગ્યાએ યાત્રા જાઓ તો ખાલી નમન કરી અને આશીર્વાદ માંગવા. હા માં કરો શું માંગવાના? આશીર્વાદ માંગવાના કે માં મારા ઘરના કુળદેવીને કહેજો કે હું આવ્યો તો યાદ કરે છે, કરો માં. સંદેશો કરાવજો, સાચી વાત છે માં. કેળવજો. સાચી વાત. હરસિદ્ધિએ જાઓ તો હરસિદ્ધિને કહેજો કે માં હર્ષદ માતા કાળકા મારી કાળીને કહેજો કે યાદ કરે છે દીકરો. કરો માં. સંદેશો આલજો જરા. હું આવ્યો તો માં કહી દેજો. દશામાએ જાઓ, મોમાએ જાઓ તો મોમાઈને કહેજો કે માં તારું તો દર વર્ષે વ્રત કરું છું પણ બાપ એક વખત તું ખાલી કહી દે મારી માને કહેજે કુળદેવીને દીકરી યાદ કરશે દિલથી. કરો માં. વાત છે માં. માં કહી દેજે ખાલી આટલું જ મારો સંદેશો પહોંચાડજે માં. માં, કમા મારી. આજે તારી 10 દિવસની દોરાની ગોઠો વાતી હોય તો બાપ એક ગોઠ મારા કુળદેવીના નામની નહીં વારું માં. કમા. મારી કુળદેવી નહીં આવવામાં ના આવે કે તું કે આ મારે દર વર્ષે આવું ને આવું કરવાનું, દર વર્ષે મારે કરવાનું અને દર વર્ષે પછી 10 દાડા પતી જાય એટલે ઘરમાં પાછા એડકાર પાછા દારૂ ચાલુ થઈ જાય. ખરી વાત છે માં. હે 12 ને 13 દાડા થયા ને 15 દાડા હોય તો કે ખવાય કે હા માં સાચી વાત છે માં. હવે મેં નથી કે પારું ચાલી હોય તો કે મહેમાન આયા છે શું કરવાનું? એ તો મંગાઈનો ચાલે હોય તો કશું નહીં કે પણ મહેમાન પૂછ્યા છે તો કરો મારી. મહેમાન શું બીજું ખાતો નહીં? અલગથી પેદા કર્યો છે મેં એને. અરે માં. માંસ જ ખાશે, માં ના. બીજું કઈ નહીં ખાય. હે ભાઈ સાચી માં હોનાના જવાબ છે. દુખી છો તમે, દુખી છો. સાચી માં. ઘરની અંદર તમે આ વસ્તુ વાપરો એટલે લક્ષ્મી સ્વયં ટકે નહીં. હું કહું સાચી વાત છે. લક્ષ્મી નહીં ટકે તો હું નહીં ટકું અને હું નહીં ટકું તો સરસ્વતી નહીં ટકે. કમા. વાત છે માં. વાત છે માં. યાદ રાખજો. સાચી વાત છે માં. જેને પ્રાપ્ત કરવા હોય દેવી દેવતાઓ તો સ્વયં શરૂઆત તમે જાણો, તમે જ જાણો કઈ રીતના શરૂઆત તમારે કરવી છે. હું તો તમને કહું છું, શબ્દમાં કહું છું, શબ્દનો ઉચ્ચાર કરાવું છું, શબ્દનું તમને ભોણ આલું છું, છતાંય તમારે વિચારવાનું છે. વિડીયોના માધ્યમથી એક એક શબ્દને પકડીને રાત્રે 12 2 વાગે બધું દરવાજો બંધ કરીને ખાલી ખોભરજો. કદાચ આ બાજુથી કે આ બાજુથી અવાજ આવશે મોબાઈલનો અવાજ નહીં આવે પણ રૂબરૂ અવાજ નીકળી આવશે બહાર. અહીંથી બોલી હમણાં જ અવાજ આવ્યો મને. કોને સંભળાયું? મોબાઈલમાંથી નહીં, અહીંથી કંઈક અવાજ આવ્યો મારીનો. કરો મારી માં. હા અહીંથી અવાજ આવ્યો. દીકરા વિડીયો જોવો છો ને? હા મારી વિડીયો જોવો સારું જો હે આનંદ છે. હા ચિંતા ના કરતો, અંદર જ બધું અંદર જ છુપાયું છે. સાચી વાત છે માં. ખજાનો અંદર છે. દીકરા ગોતતા આવડે તો ઠીક છે, બાકી તું જાણ. સાચી વાત છે મારી માં. ખજાનો છે, ખજાનો. શું છે? ખજાનો છે એટલે નકશો લઈને બેઠી છું. હવે નકશો તમારે નક્કી કરવાનો કે નકશો કરવું શું. હા હા. બરાબર છે? એટલે એમાં માં કઈ છે અને ખજાનો કઈ છે અને રસ્તો ક્યાં છે. કમા કમા કમા. બરાબર છે? એમાં હોય કે નહીં હોય એ પછી શંકા. વાત સાચી ખોટી? બરાબર. પણ તમને તો તમારી જોડે તો રસ્તા ઘણા છે. તમે તો આમ રાજસ્થાન બાજુ યુપી એમપી બાજુથી ઘણા પ્રકાર વાળા તમે તો બોલાવી લો. આ જ જાય જેમ નવરા હોય ને એવા આ જ જાય તો એવા એટલું ગોળા તમારે એમ કેવું છે એવા તો બીજા દેશમાં ના જતા રહે. ઘણું જ ગોળીઓ છે એ તમારી જોડે એક જ પહેલી વાર થોડા આવ્યો છે. એની પેલા તો લાખો જગ્યાએ જી આવ્યો તો એ કેટલું બધું એની જોડે સોનું છે. કરો મારી. વિચારો તો ખરા. પાછા ઓફર આવે બોલો આપણો બેનો ભાગ એમ છે બોલો. એટલે પણ ભાગ એવા તો એવો અત્યારે વિદેશમાં હોત 100,000 ને 1000 લાખો કરોડનો માલિક હોત કઈ થોડો તમારે ઘેર આવતો હોય. માર ખાવા આવે કોઈ બોલાવો? સાચું બોલો આવે કોઈ માર ખાવા? ભાઈ એ તમને ઉલ્લુ રમાડવા આવે તો શું કરવાનું? તો તમે ભેગા બે લલ્લુ જ છો, બે ગાંડા. ના રાગો ને જોગો બે ભેગા થયા. કરો માં. એક નામો છે કે ઉભર ભાઈ તું શાંતિ રાખ, તું પૈસા હાલ ના નહીં પણ રિયલમાં મને બતાય, રિયલમાં તપાસ કરું પછી જવા દે કે નહીં જવા દે. વાત સાચી ખોટી?
છેતરાવાનું નહીં, કોઈ પણ એંગલથી ના છેતરાતા અને અંધશ્રદ્ધા દૂર રાખો. દેવી શક્તિ છે, માનો તો છે, બાકી કશું નથી. જાઓ. ભોળાનાથ જવાબ છે મારી. તમારું હૃદય, તમારો ભાવ, તમારું જે જીવન છે કોમલ રાખો અને કોઈને દયા કરો. પશુ પક્ષી પ્રાણીઓ પર દયા કરો. હજુ કહું છું, માનવ પર દયા કરો, માનવ પર દયા કરો. દયા દયા ને દયા 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 રાખજો. જે થવાનું છે એ થશે, પણ નહીં થવાનું એ હું બેઠી છું. તારી લે, ચિંતા ના કરતા. અને મારા ભગવાનને કે નાખી દો બધું, નથી હું લઈ લે બધું તમારું નથી. મારવા નહીં દઉં, મેં તો નહીં મારવા દઉં. જાઓ. ભાવ તમારો, ભાવ તમારો છે, ધર્મ મારો છે, શબ્દ મારા છે, વચન તમારું હોવું જોઈએ. કે માં હું આજથી તમને વચન આલું છું. હે માં હું આજથી વચન આલું છું. મેં તને જોઈ નહીં, પહેલી વાર જોઈ છે, પહેલા ભક્ત જોઈ છે. દુઃખ નહીં ખબર મને સુખે નહીં ખબર, મને દુનિયાનો મેળો નહીં ખબર, પણ આ તને જોઈ છે. માં હું વચન લઉં છું કે આજથી માં કોઈ દાડે ખોટું નહીં કરું, ખોટું બોલું નહીં, દારૂ પીવું નહીં, માંસ મટન નહીં ચાલુ ઘરમાં. ભક્તિનો માર્ગ અપનાવી લે. ભલે માં પીડા પડે તો પીડા, ભાઈ હુરા ગોસાય તો હુરા અપનાવી લે. જા. મને એક વખત માં ઉગાડી લેજે, તારી લેજે. હા, મારી જવાબદારી છે, ઉગાડી લઈશ. બોલાવો, મારી જવાબદારી છે, ઉગાડી લઈશ. તમને ખબર નહીં, મારી કૃપા ચમચમ થશે ને, તમને જેમ જેમ આવશે એમ અનુભવ થશે. રવિવાર ગણવા ના આવતા, મેટર ઓછી કરવાનું રાખજો, વિચારો ઓછું રાખજો, ખાલી સત ઉપર ચાલજો, ધર્મ પર ચાલજો. ઓટોમેટિક ખાલું થઈ જશે, ઓટોમેટિક ખાલું થઈ જશે. ખબર નહીં પડે તમારી ભૂમિ ઉપર, તમારી જગ્યા ઉપર કઈ જગ્યાએ ઓટો મારી જતી રહે, બધું ગમે તેવું ખાલી જતી રહે. ખબર નહીં પડવા દો, ખબર નહીં પડવા દો. તમારા ઘરની આજુબાજુ ભૂમિએ જો મારો પગલો પડી ગયો તો પતી ગયું. તમારું દરેક ઘટનાઓ દબાઈ ગઈ નીચે ધરતીની અંદર ગાંધી દેવી માતા સુગડાઓ. સમજી લેજો, તમારા જે મનના વેમ હતા ને નષ્ટ થઈ ગયા. એટલે એક એક વસ્તુ યાદ રાખો, દરેક વસ્તુ યાદ રાખો કે કુલ દેવીના નામથી જેટલું બને એટલું દાન પુણ્ય ધર્મ કરો. પૂર્વજોના નામથી આ બે જ વસ્તુ યાદ રાખો. અને એક સિકોતર માતા, તમારી એક પેઢીની સિકોતર હોય ને હોય, આખી મુઠ્ઠી મારી દેજો. દુનિયાના ગમે તે ખૂણે જશો, એક સિકોતર તો મારા નામની હશે. જ્યાં ગંગીઓ છે, જ્યાં વડવો હશે, જ્યાં વડવાએ એનું તારણ, વડવાએ એનું જીવન ખોલ્યું, એની હારે સિકોતર માતા આવતી. સિકોતર ને સિકોતર દરેક જગ્યાએ સિકોતર. પણ એમ કહેવાય માં સિકોતર તો તમે ખરા, પણ કશું તો ના. અમને સિકોતર બની અને અમને તારી લેજો. ભલા માં સિકોતર નો 71 થાય તો થાય, પણ માં 72 અમને તારી લેજો. બરાબર ને? અને દરેક ને ઘેર સિકોતર છે, સમજી લેજો. કોઈ જ્ઞાતિ કોઈ સમાજ બચે, દરેક ને ઘેર સિકોતર માતા. એટલે સિકોતર ખાવાવાળી નહીં, પાછી મગજમાં વેમ ગાળ્યો ને તો તમારો વેમ કાઢી નાખીને બધું બારી મેલે ન કર. ખાવાવાળી સિકોતર નહીં કે બકરા કુકડા ખાઈ બીજું કશું ખાઈ પાપ કરે, એ સિકોતર નહીં. રક્ષાવાળી સિકોતર, ધ્યાન રાખવા વાળી સિકોતર, એનું રક્ષા કરે, હર પર એની ઘડીએ એની હારે રહે, એ સિકોતર. એમ કહે કે મારી માં મારી સિકોતર, મારી બાળ જોગણી સિકોતર, બાળ સિકોતર માં, મારી જોગણી સિકોતર બાપ. આવ માં, આજે મેં છે ને આવ માં જોરદાર નિવેદ બનાવ્યું છે, જોરદાર નિવેદ કે ધરવાનું છે, જોરદાર માં ભોજન બનાવ્યા છે. આવ સિકોતર માં, આવ. આ બેઠો આસન પકડીને આવ. આ ફોટા મેલ્યા, આવ માં. હું દુનિયા નથી માનતી, કોઈને જોડતો નહીં, પણ સિકોતર માં તમે આવ માં. આજે મુઠ્ઠી છોકરા છે, જીવો આલો છું, રાજી રે બાપ, રાજી રે. મારું જીવન અને મારું ઘર અને મારો પરિવાર ધન્ય બનાવી દે. માં ભલે મારા દુશ્મનો વેરી હજાર હોય, લાખો હોય, મને નહીં માનતા, છતાંય હું તને માનું છું, હું તને માનું છું. માં, હું તને માનું છું. મારી પર કૃપા કર, મારી પર આશીર્વાદ રાખવા. બોલાવો તમારી સિકોતર ના આવે ને તો મારું નામ લેજો ને હટાવી દે. તમારા જોખમ ડૂબી ના કરું તો ગમે જોખમ ઊભી છે તમારી સિકોતર માતાઓ, તમારા દાદાઓ પેઢી શબ્દ વણ ઉપર ઊભી છે, શબ્દ પર ઊભી છે. ખાલી પ્રેમથી આમ કરીને બોલાવજે. ખાલી જો ના આવે તો મને માતા કહેજો. નહીં તમે
આજ માતાઓ જોઈ, નહીં સિકોતરો જોયું. આજે કદાચ ગમે તેની ઘોડી દીકરી હશે, આજે ગમે તે નાતી ની હોય, કદાચ એના કપડાના ઠેકાણા હોય ને, તો મારી સિકોતર બેઠી હશે ઘોડામાં. એવું નહીં કે તમારું મન તન હોય, પણ તમારા જો દિલના ભાવ સાચા હોય ને, તો માતાનો વાસ હોય. એવું ના માનતા, કદાચ મારા મળવું હોય ને, તો તમને ભિખારણ થઈને મળે એવી માતા. તમે જોવો તો ખરા, મારી ખબર તમે કેટલા કરો છો. મારા કપડો ગંધાય, મારો શરીર ગંધાય, અને તમારી પણ કરતી આવું, અને કદાચ દીકરો કે બાપ આ માં તને નવડાઈ નાખું, દોડાઈ નાખું, કપડા લઈ આવું તને, એની ખાઈથી સમજી લેજો. ધક્કો મારે ને તો એનું પૂરું, એને ધક્કો મારો આમ કરી લો, ઘર ચડાવો પડે. આ રૂપ છે. એટલે કહું છું દીકરાઓ, કે કયા ટાઈમે તમારા પૂર્વજો, તમારી કુળદેવીઓ, તમારી સિકોતર માતાઓ કયા ટાઈમે, કયો સમય લે, કયું સોગડી લઈને બહાર આવે, કોઈ નક્કી નહીં. પણ લો રામ રામ, લો રામ રામ, લો અરે રાવણ દેવ, લો રામ રામ, બ્રાહ્મણ દેવ, લો રામ રામ. હે દરેક માણસ લો રામ રામ, દરેક નાથી રામ રામ. વસ્ત્રદાન લો લો લો, ફેરો ફેરો. સમજી લેજો, એક તો તમારી આવશે. સાચી વાત છે. લાખે વાત થશે તમારી. કઈ લાખે વાત થશે. આ દેવી દેવતાની લાખે વાત થશે, હજારોમાં નહીં થાય. અને તમે માં 10 જણને ખવડાવી દીધું, 10 જણને આ લે બસ પછી પીલા તારું પૂરું. આ તારો ધર્મ. એટલે તને એવું લાગ્યું કે મળી જશે તમને. ગોડા એમ ના મળે, લાખે વાત થાય. કયા ટાઈમે લાઈનમાં તમારી જ કદાચ પોતાની લાઈનમાં આવતી ને તમે કદાચ પાછું ખેંચી લો તો આઈનું કિસ્મત પાછું, આઈની બાજી ખતમ, પલટાઈ ગઈ. યાદ રાખજો, આ તમારો નિયમ છે. વાળાઓ કોઈ દાડા તમને તાવ આવે ને કોઈ દાડા માથું શરદી થાય તો માતાને કહેજો આવો. પાવર એનર્જી પેદા થશે, શક્તિ પેદા થશે. માં કાઢીશું સ્વયં, કાઢકાશું ડેન્જર ઝોન માં કાઢીશું. પાવર વાળી માતા છું, ડેન્જર એટલે કઈ જગ્યાએ વપરાય તો શક્તિ આવો બેઠીશું. ખાલી ચાર્જિંગ કરી લેજો, એક વખત જીવનભર તકલીફ નહીં કરવાનો. એક વખત તમારા જીવનની અંદર છે ને આજુબાજુ વાળાએ તમારું બધું ખતમ કરી નાખ્યું, એટલે તમે આ થઈ ગયો છો. હોભરી થાચી ગયા. એનો તે હોભરો, ગારો તે હોભરો, માર તે ખાઓ, આ બોલો, પેલું બોલો, નાખો, આમ કરો, રોજ હવારમાં જો આંખો કાઢો, દોરા કાઢો, પૂરું થઈ ગયું તમારું. આ પૂરું થઈ ગયું તમારું જીવન. અને રોજ તક મારો દુશ્મન આવી ગયો, મારો દુશ્મન આવી ગયો મારું. અલા દુશ્મન નહીં આવ્યો, આ તો તમારે બેવાન હમી એવી તકરાર થઈ છે ને, છત્રીનો આંકડો મળતો જ નહીં. આ છત્રીનો આંકડો ના મળે ને, આવું કારકા બેઠી તો અહીંયા જાણવાનું છું. આંકડો ફેર પડેલો એવી માતા છું. ભલે ગમે તેવો આકરો હોય તો બિહારી દો એવી માતા છું. મેં તો કશું ભારે નહીં. રતિભાઈ ખબર છે, સતી છું, સતી સતી છું, સતી સ્વયંભૂ છું. મારા સતીના કોઈ રૂપ ના હોય, મારા સતીની કોઈ ઓળખાણ ના હોય. રતિભાઈ સ્વયંભૂ છું, સતી છું. મને ઓળખી ગયો અને મને પારખી ગયો, નાલ થઈ ગયો, આનંદ થઈ ગયો. અને મારી મમ્મી વાત ભરી, એનું જીવન ડૂબડું થઈ ગયું. દૂર જેવું ડૂબડું જીવન કહેવાય. એવી માં છું, જગત જનની છું, માં છું. પ્રેમ કરું છું તમને, આજે બધાને પ્રેમ કરું છું. આજે તમારે એ દુઃખ મારું છે, અને તમારે એક દુઃખ છે, પણ તમે કદાચ ઘડી મારી વાતો ખબરતા છો પલોઠી વાળી, તો ઘણા ચિંતા ના કરતા એ પલોઠી વાળેલું મિથ્યા તો નહીં જવા દો. જેને તમને તકલીફ આવી, જેને તમને દુઃખ આવ્યું ને, એ મારો દુશ્મન છે. એને તો ક્યારે હક નહીં પડવા દો ઘોડા, એને ક્યારે હક નહીં પડવા દો. આજે દુઃખના માળ્યા તમે દોડ્યા છો, જીવન એવું ને એવું નહીં રે. ચિંતા ના કરશો. તમારા વિચારો, તમારી સોચ અને તમારો પોતાનો આત્મવિશ્વાસ વધારી દેજો. કોઈના આધારે ના રહેતા. કોઈ એમ કે ઓમ કરવાનું છે, ના કરતા. કોઈ એમ કે કામ કરવાનું ના કરતા. એમ કહેજો કે મારી માએ કીધું એટલું જ કરવાનું છે, બાપ નહીં કરું. તારો હાથ બોલાવો તો તારે ઘેર રહ્યું. એ મારા કોમનું નહીં. આજ મારી માં બોલી એ બરાબર ભગવાન બોલી ગયા, મારા ભગવાન બોલી ગયો, મારા ઘરના વડવા દાદા બોલી ગયા. એવું લાગ્યું મને આજે.
આવો ભાવ હોવો જોઈએ તમારામાં, આવી શક્તિઓ હોવી જોઈએ. દરેક અનુભૂતિ, દરેક પ્રેત શક્તિઓ તમારી પોતાની, પ્રેત શક્તિઓ એટલે તમારી આત્માઓ તમારી પોતાની, પર્સનલ તમારી, એટલે કે તમારી દાદી, એટલે તમારી પોતાની માં. દાદી સિકોતર, બાર સિકોતર, ભાઈ સિકોતર, આ દરેક સિકોતર માતાઓ છે. શું છે? મર્યા પછી સિકોતર માતા. પેલી સિકોતર નહીં. જો હું તફાવત પાડી બતાવો, જો કહું છું તમને, જે તમારા અમુકના અંદરના જે વડવા દાદા કરતા હતા એ ઓરિજિનલ સિકોતર માતાને ક્યારે કશું મળ્યું નહીં. ઓરિજિનલ સિકોતર નોય, એ મર્યા પછી એ પ્રેત કહેવાય, એ પ્રેત આત્મા કહેવાય. એટલે એને તમે ગમે તેવો પાપ ધરો ને, પાપ આલો ને, એ સ્વીકારે ના. પૂરતું તમારા માથે પાપના ડોસલા ઢોળાય, એ સિકોતર સ્વીકારે નહીં. એ સિકોતર માતાને કહે લે માં ચોખાણા છે, ચોખાણો નિવેદ કરી દઉં છું માં, ગમે તે ચવાણું કરી દઉં છું માં, ગમે સુખડી બનાવી દઉં, ખીર બનાવી દઉં, 1000 ભાતના ભોજન બનાવી દઉં, ભજીયા શીરો પૂરી બધું જ બનાવી દઉં, લે તું જમી લે. બરાબર છે? કશું કોઈને હાલવાની જરૂર નહીં. હા, એક વાત કહું તમને કે કોઈ પણ પ્રેત આત્મા હોય, આજે તમે દરેક આજે છોડતા નહીં. ગામમાં માં કરીને આજે પશુ હત્યાને તમે આજે કેટલું બધું આજે ભરાઈ નાખ્યું, પાપ કરી નાખ્યો. આજે તમે મારે નામથી કપડા જોગણી કાળકાઈ આજે આઈ, તું ક્યાં ખાવ છું બતાવો. આજે કઈ ખાવ છું બતાવો. તમે ખાધું મેં કોઈ દાડો નથી ખાધું. તમે આલો છો એ આસુરી શક્તિઓને તમે જીવિત કરો છો માતા કહું છું. અને આસુરી શક્તિઓ એ લોહી નીચે પડે એટલે અમને પાવર કરે છે, ગોડાઓ તમને મારે છે. અમે શું કરીએ પછી કહો? તમે નીચે લોહી પડવા દો અને તમને મારો ઇતિહાસ ખબર હોય, ગોડાઓ કદાચ આજે કહી દઉં વિડીયોના માધ્યમથી, કદાચ મેં આમાં ખોડું ખપ્પર ચાલ્યો છે ને લોહી પડતું હતું ના, તો એક ઊભા થતા એટલે પી જતી હતું. માતા કહું છું પરિવાર મારો ધર્મ અને મારી બનાવેલી સૃષ્ટિ રચના ઉપર ઓગરી ના થાય ને એટલે પી જતી હતી. અને તમે એસા કરવા દો ને એટલે એમને જાગૃતિ થાય છે. દરેક પ્રેત આત્માઓ શક્તિઓ જાગૃત થાય છે. તમે એના નામથી કહો છો કે અમારી માં ખાઈ ગઈ. ગોડાઓ રાત્રે ખાટલામ નેસે ભક્તિન ગાલ દે. ગોડાઓ પાપ કર્યો તો ના કરશો. તમે મને આવો, મને અભરશે ના કરશો. મને મારો પાવર, મારી શક્તિઓને મારે જોખી પડે છે ગોડાઓ. અને એમની આસુરી શક્તિઓ વધારે જોડી ગઈ છે અત્યારે. એટલે અંદર ખાને આ ચાલીનું છે, આ તમને સમજાવું. દરેકને ગામડે કહી દો કે આ વસ્તુ ખોટી છે. કશું કોઈ નહીં, કોઈ કશું છે નહીં. તમારો એમ છે મગજનો. હજુ કહું છું, બાકી જો તમારી ઈચ્છા હોય અને આજ ગાદી પર સવાલ કરે ને પૂરા દરેક જગ્યાએ કહેવા માંગુ છું તમારો દીકરો કાપી દો. લાય હે તો તને એટલો અભિમાન ને ચરબી હોય ને, તારો દીકરો મને આમ દેખાડે એને સંભાળ કરી નાખે. તારો જીવ ચાલો તમે કહે છે હા એવું એ કોકનું દીકરો છે, એ કોકનું બચ્ચું છે, એની માં છે, તમારી એની માં છે. જીવનની અંદર એટલું યાદ રાખજો, કોઈ પણ વસ્તુ કોઈ પણ કરવાની જરૂર નહીં. અને દરેકને નાબૂદ કરો, આ વસ્તુ નાબૂદ કરાવો. દરેક ગામની અંદર બંધ કરો. હા કરો, તમારે ના નહીં, પણ કંઠારો હોય, કંઠારાથી તમે આનંદ લઈ શકો છો. પ્રસાદી બનાવી ગામજનોને જમાડી શકો છો. માતા કરો મારા નામથી પ્રસાદી બનાવો, હિન્દી બનાવો, આનંદ કરો, ઢોલ વગાડો, ફૂલનો આ શરણાઈ વગાડો, બધું કરો. ના નહીં, આ બંધ કરો. એમાં રાજીવે જે કંઠારું છે આ લાઈન નીકળા આનંદ છે મને એમ જ જરૂર, હું એમ જ રાજી ગઈ. બરાબર? ભલે રામ છે, દરેક દીકરાઓને રામ છે.